નારદ કેવા કેવા પુષ્પો શંકર ભગવાનને અર્પણ કરવાથી કેવું ફળ મળે છે એવું હું તમને કહું, આપ સાંભળો. શંકર ભગવાનને પુષ્પો બહુ પ્રિય છે. આ શ્લોક બ્રહ્માના મુખમાંથી પ્રગટ થાય છે. નારદને કહે છે, હે નારદ, કમલે બિલ્વ પત્રેશ્ચ શત પત્રેસ્તથા પુનઃ શંખ પુષ્પે તથા દેવં લક્ષ્મી કામોર્ચયે શિવં લક્ષ્મી કામોર્ચયે શિવં. જે માનવને લક્ષ્મીની કામના હોય તેના માટે ભગવાન શંકરને કમલના પુષ્પો અર્પણ કરો. વિષ્ણુ ભગવાને કમલ પુષ્પોથી શિવની પૂજા કરી છે. સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કે નહીં પરીક્ષા તવે પુરા હરિશ્રેય સહસ્રમ. ભગવાન વિષ્ણુએ કમલ પુષ્પો મહાદેવને અર્પણ કર્યા છે. બિલ્વપત્ર, શતપત્ર, શંખ પુષ્પ મહાદેવને અર્પણ કરવાથી લક્ષ્મીની કામના પૂર્ણ થાય છે, સંપત્તિની પ્રાપ્તિ થાય છે. એક શંખ પુષ્પ શંકર ભગવાનને અર્પણ કરો તો એક અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળે છે. એક બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરો તો 3 જન્મોના પાપ પૂરું બિલ્વાષ્ટક છે. જે માનો બિલ્વપત્ર, શતપત્ર, કમલ પુષ્પો શિવને અર્પણ કરે છે, લક્ષ્મી કામના પૂર્ણ થાય છે. સર્વ કામ ફલમ દિવ્યમ શંખ પુષ્પે. પુષ્પો એક શંખ પુષ્પ છે. આપને સૌને ખબર હોય તો બાળકોને પાવા માટે શંખ પુષ્પી આવે છે, ઔષધિ. તે શંખ પુષ્પ છે. શંકર ભગવાનને બહુ જ પ્રિય છે. અર્પણ કરો. મહાદેવને બહુ જ વાલા છે. અનેક પ્રકારના પુષ્પો શિવને અર્પણ કરવા. શિવ પુરાણની અંદર બહુ જ વિવિધ પ્રકારના પુષ્પોનો મહિમા વિસ્તારથી બ્રહ્માએ નારદને કહ્યો છે. હે નારદ, આયુ કામ માટે દુર્વા, ધ્રુવ અર્પણ કરો. પુત્ર કામ માટે ધતુર પુષ્પ શંકર ભગવાન અર્પણ કરો. આ કોઈ સામાન્ય દેવ નથી બોલતા, ખુદ બ્રહ્મા કહે છે. અને બ્રહ્માનું કહેલું કઈ જુઠ્ઠું થોડું હોય છે. આયુ કામો ભવેદ્યો વે દુર્વાભિ પૂજનં ચરે પુત્ર કામો ભવેદ્યો વે ધતુર કુસુમે. ધતુરાના પુષ્પો શંકર ભગવાનને અર્પણ કરવાથી પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદથી હોય. કોઈને પુત્ર કે પુત્ર ન હોય ને તો કોઈ જગ્યાએ ભટકવો નહીં. તમે શંકર ભગવાનની પૂજા કરો, શંકર ભગવાનનું અર્ચન કરો, ભગવાન શંકરનું ભજન કરો. પુત્ર કામો ધતુરાના પુષ્પો શંકર ભગવાનને અર્પણ કરો. બ્રહ્મા નારદને કહે છે, નારદ, જે માનવને ભક્તિને મુક્તિની પ્રાપ્તિ કરવી હોય તેના માટે હું આપને કહું છું, ભક્તિ મુક્તિ ફલમ તસ્ય તુલસ્યા પૂજ્યાદિ અર્ક પુષ્પ પ્રતાપ કંબક તુલસી પત્ર ભગવાન મહાદેવને અર્પણ કરવાથી ભક્તિ મુક્તિની પ્રાપ્તિ થાય છે. કોઈ માણસો એવું બોલે છે કે શંકર ભગવાનને બિલ્વપત્ર અર્પણ થાય, તુલસી પત્ર અર્પણ ન થાય. ભગવાન શંકરના દરબારમાં કોઈ ભેદ નથી, તુલસી પત્ર હોય કે બિલ્વપત્ર હોય. અહીંયા શિવ પુરાણમાં બ્રહ્માજી એમ કહે છે કે નારદ, તુલસી પત્ર શંકર ભગવાનને અર્પણ કરવાથી ભક્તિ ને મુક્તિ. ભગવાન મહાદેવ ને બિલ્વપત્ર તુલસી પત્રમાં કયો ફર્ક છે? અર્ક પુષ્પ શંકર ભગવાનને અર્પણ કરો. સુગંધિત પુષ્પો, સુગંધ વગરના પુષ્પો, અરે મહાદેવને કર્ણના પુષ્પો જે અર્પણ કરે છે એને શાંતિ, સંપત્તિ ને સંતાન, ત્રિવસ્તુની પ્રાપ્તિ થાય. અને ભાગ્ય જ કોઈ પાસે 3 વસ્તુ હોય, સંપત્તિ હોય, પુત્ર હોય, શાંતિ ન હોય. સંતાન, સંપત્તિ અને શાંતિ ત્રિવસ્તુ શંકર ભગવાનની પૂજાથી પ્રાપ્ત થાય છે.
કર્ણના પુષ્પો શંકર ભગવાનને બહુ જ વાલા છે. પછી પીળી કરણના પુષ્પો હોય, ભગવી કરણના પુષ્પો હોય, સફેદ કરણના પુષ્પો હોય, લાલ કરણના પુષ્પો, કોઈ પણ પ્રકારના કર્ણના પુષ્પો શંકરને બહુ જ. તેથી આપણે ગામડામાં જઈએ તો શિવાલયની આજુબાજુ ઘણી બધી કરણો વાવી હોય છે, અને ન હોય તો વાવવી. તમારા ગામનું શિવાલય હોય, આજુબાજુ સુંદર કરણો ફૂલઝાડ વાવો. ભગવાન શંકરને બહુ ગમે. પુષ્પ અર્પણ તેટલા માટે મહિમા ગાયો છે કે માનવને પુષ્પ અર્પણ કરવાની વિધિ જો પૂજા સાથે જોડવામાં આવે તો તે બાને માણસો પુષ્પ છોડ વાવે. શિવાલયની આજુબાજુ પુષ્પોના છોડ વાવવા, કર્ણો વાવવા. શંકરને બહુ પ્રિય છે કર્ણના પુષ્પો. શાંતિ, સંપત્તિ, સંતાન, ત્રિવસ્તુની પ્રાપ્તિ થાય ભગવાન મહાદેવને કર્ણના પુષ્પો અર્પણ કરવાથી. ગુલાબ ન મળે તો ઠીક છે, ગુલાબ ન મળે તો કર્ણના. અરે કર્ણના ન મળે તો નથી પૂછતું. કોઈ આંકડાના પુષ્પને જ્યારે હોય છે તે ડાળી પર સ્થાન પામે શિવ શિરે ત્યારે નમન કરે છે તેને વંદન કરીને. આંકડાના પુષ્પો કોઈને અર્પણ ન થાય. આંકડાના પુષ્પો ભગવાન મહાદેવને અને હનુમાનજીને આંકડાના પુષ્પો. આજે કોઈ ભક્ત કોણ લાવ્યું એ ખબર નથી, પણ આંકડાના પુષ્પોની માળા શંકર ભગવાનને આજે અર્પણ કરી છે. આંકડાના પુષ્પ છે, મહાદેવને બહુ પ્રિય છે. ક્યારેક આપ મહાકાલેશ્વરનું દર્શન કરો તો પણ આંકડાના ફૂલોની માળા મહાકાલને અર્પણ થાય. કાશી વિશ્વનાથ મહાદેવ, આંકડાના પુષ્પો શંકર ભગવાનને અર્પણ થાય છે. આંકડાના પુષ્પોથી ભગવાન શિવની પૂજા કરવાથી આપણા શત્રુઓ આપણાથી પરાજિત થાય, દુશ્મનોના ત્રાસમાંથી મુક્તિ મળે છે. તેથી આંકડાના પુષ્પો શંકર ભગવાનને અર્પણ કરવા ભગવાન શંકરને પ્રિય છે. અરે કોઈ પણ પ્રકારના પુષ્પો શંકર ભગવાનને અર્પણ થઈ શકે છે. અરે જહેરીલા પુષ્પો પણ શંકર ભગવાનને અર્પણ થાય. અતિ જહેરીલા, અતિ ભયાનક પુષ્પો એ શંકર કોઈ પણ રંગ, કોઈ પણ પુષ્પ મહાદેવને અર્પણ કરી શકાય છે. એક બે પુષ્પ ને ચંપાનું પુષ્પ અને કેતકી પુષ્પ. કેતકી પુષ્પ એટલે કેવડાનું પુષ્પ. ઉनको છોડકર બધા જ પુષ્પો શંકર ભગવાનને અર્પણ થઈ શકે છે. શંકર ભગવાનને પુષ્પોનો શણગાર બહુ સરસ દેખાય છે. સોના ચાંદી હીરા મોતી નહીં, પુષ્પોનો શણગાર શંકર ભગવાનને બહુ શોભે છે. આપ પુષ્પ છોડ વાવો, કર્ણો વાવો, કર્ણોને પાણી પાઓ, શિવાલયની આજુબાજુ સુંદર વૃક્ષારોપણ કરો. શંકર ભગવાનને જરૂર જલાભિષેક કરજો. પણ પહેલું આપણું કર્તવ્ય છે, એક શિવાલયના પટાંગણમાં કોઈ વૃક્ષ સુકાતું હોય તો તેને પહેલા પાણી પાવું જોઈએ. આપણે તે પુષ્પ છોડને ઉછેરવા જોઈએ, તે સુકાઈ ન જાય તેની કાળજી રાખવી જોઈએ. બિલ્વપત્ર શિવને અર્પણ કરનારા માણસો બહુ છે, બિલ્વ વૃક્ષ વાવનારા માણસો બહુ ઓછા છે. પુષ્પો શિવને અર્પણ કરનારા વધારે છે, ભગવાન શિવને પુષ્પ ચડાવનારા બહુ છે, પણ પુષ્પ છોડ વાવનારા કેટલા છે? બહુ ઓછા છે. પુષ્પ વાવો, છોડ વાવો, શિવને અર્પણ કરો. જે માનવ પોતાના હાથથી ચંદન ઘસીને, ચંદન ઘસવું પડે, ઓરસિયા પર સુખડનું લાકડું આવે છે, પસીનાના બિંદા પડી જાય ત્યારે એ લાકડું સુખડનું કાષ્ઠ ઘસાય. ઓરિસ્સા ઉપર ગોઠણિયા વાળાના ઘસતા હોય, તરભાણું વણે ચંદનનું, ઠંડુ ઠંડુ સુગંધી ચંદન. જે માણસ પોતાના હાથથી ચંદન ઘસી અને ભગવાન શંકરને જે રોજ અર્પણ કરે છે તેને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે એવું સામર્થ્ય તેનામાં આવે છે. બહુ ઓછા લોકો આજે ચંદન ઘસે છે. ખબર નહીં કલરની ડાબી ક્યાંથી આવી ગઈ છે. કેસરયુક્ત ચંદન 10 રૂપિયાને ડબલી મળે. એ કેસરયુક્ત ચંદન 10 રૂપિયાને ડબ્બી, એ કલર છે, કેમિકલ છે, ન કરાય. અરે મૂર્તિને ખાય જાય છે. કપાળમાં રોજ કરો તો કપાળમાં કાળો દાગ પડી જાય છે. એ ચંદન નથી, એ કલર છે. ચંદન તો ઘસવું પડે છે. ઘણા ભક્તોને મેં જોયા છે, પોતાના ઘરમાં નાનકડું મંદિર હોય તો ઓરસિયો નાનો રાખે, ચંદન નાખે, ઘસે. એમાં કેસરયુક્ત ચંદન ભગવાન શંકરને સરસ રીતે લેપ કરે. અને જેને બહુ ક્રોધ આવતો હોય ને, વાત જેનો મગજ તપી જતો હોય ને, તેને રોજ મારા જેમ ચંદનનો લેપ કરવો, આમ તેનો સ્વભાવ શાંત થઈ જાય. આમાં કેસર ભેળો એટલે આવું થઈ જાય. નકર સફેદ હોય ને ચંદન, રક્તવર્ણ ચંદન પણ આવે છે, એ પણ શિવને અર્પણ થાય. ચંદન, રક્તવર્ણ ચંદન, કેસરયુક્ત ચંદન, ભગવાન શંકરને ચંદન અર્પણ કરો, ક્યારેક હાથથી ઘસીને. શિવને બહુ પ્રિય છે. તેથી આ કલરની ડબ્બી નહીં,
પુષ્પ પૂજાનો મહિમા બ્રહ્મા કહે છે કે હે નારદ, જે કોઈ પુષ્પ પૂજાનો મહિમા સાંભળે છે તેને આ જગતના બધા જ પુષ્પો શંકર ભગવાનને અર્પણ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. આવો મહિમા ગાયો. બીજી પૂજા છે ધાન્ય પૂજા. અનેક ધન ધાન્યથી ભગવાન શંકરની પૂજા થાય છે. વિવિધ પ્રકારના ધન ધાન્ય મહાદેવને અર્પણ કરવામાં આવે છે. પહેલું ધાન્ય તાંદુલા રોપણે નૃણામ લક્ષ્મી વૃદ્ધિ પ્રજાયતે અખંડિતમ વિદ્યો વિપ્રહ સમ્યમ ભક્ત્યા શિવો. શંકર ભગવાનની ઉપર અખંડ ચાવલ, અખંડ બિલ્વપત્ર, અખંડ જલધારા, અખંડ તાંદલ લક્ષ્મી વૃદ્ધિની કરાવે છે. લક્ષ્મી પ્રાપ્ત થઈ હોય એની વૃદ્ધિ થાય છે. ચાવલ, આખા ચાવલ શંકર ભગવાન અર્પણ થાય છે. આ ધાન્ય પૂજા છે. પછી ઘઉંથી પૂજા થાય છે, મગથી પૂજા થાય છે, તલથી પૂજા થાય છે. એમ બહુ જ લાંબો વિસ્તાર છે. શંકર ભગવાનને પહેલા શુદ્ધ સ્નાન કરાવી કપડાથી ભગવાનને લૂછી નાખવાના. એમાં કોઈ સુગંધિત દ્રવ્ય નહીં, બીજી કોઈ વસ્તુ નહીં. બસ એક ધાન્ય કોઈ પણ એક લેવાનું. ચાવલ તો ચાવલ, તલ તો તલ, ઘઉં તો ઘઉં. વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા શંકર ભગવાનના 1000 નામો બોલી આ ધન ધાન્યથી ભગવાન શિવની પૂજા કરી શકાય છે. રુદ્રીપાઠ આપણને બહુ અઘરો પડે તો આપણે ન કરી શકીએ. જે સરળ પડે તે, લિંગાષ્ટકો હોય, માનસ પૂજા હોય કે પંચાક્ષર સ્તોત્ર હોય, કાંઈ ના આવડે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ પણ ના આવડે મહાદેવ 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 શિવ શિવ, અરે મૌન થઈને ભગવાન શંકર સ્વીકારે. ચિત્તમન ભગવાનમાં જોડાય. અનેક ધન ધાન્યથી ભગવાનની પૂજા કરવી. અને એ પૂજા પૂર્ણ થયા બાદ ભગવાનની આરતી વંદના, ત્યારબાદ પૂજા પૂર્ણ કર્યા બાદ એ બધું ધન ધાન્ય લઈ લેવાનું છે ભાઈ. એ ચાવલ બધા લઈ લેવાના છે, મગ અર્પણ કરે મગ લઈ લેવાના, ઘઉં બધું લઈ લેવાનું છે. ભગવાનની ઉપર આમ ઢેર થયો હોય, અંદર ભગવાન હોય છે. એ ચાવલ, એ ઘઉં, એ ધન ધાન્ય લઈ લેવાના. પછી એનું શું કરવાનું? ફેંકવાના નથી. ગઈકાલે પણ કહ્યું હતું શાલિગ્રામ સંગાત. ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરાવી દો, ત્યાર પછી તેનો પ્રસાદ બને છે. જોજા તપોધન બ્રાહ્મણ અતિત મહારાજ ગિરિપુરી ભારતીય વાનરણ તેરસાગર દસનામ ગોસ્વામી ભાઈઓ હોય તો એ લઈ શકે, પ્રેમપૂર્વક આરોગી શકે. શિવની ઉપર જે અર્પણ થાય છે એ તપોધન બ્રાહ્મણ. બ્રાહ્મણની એક જાતિ છે તપોધન બ્રાહ્મણ. શિવ મહાપડમાં જેનું વર્ણન છે એ લઈ શકે છે. અથવા એ ન હોય તો ગોસ્વામી સમાજને આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ આદેશ અનુસાર તે સ્વીકારી શકે છે. લિંગ ને પીઠથી દૂર છે કોઈ પણ માણસ લઈ શકે છે. લિંગ ઉપર પીઠ ઉપર અર્પણ થાય તે ધન ધાન્ય લઈ લેવું. તપોધન અથવા દસનામ તેનો સદુપયોગ કરે. એ ન હોય તો એ લઈ ભગવાન વિષ્ણુ, ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરાવી તેનો પ્રસાદ બનાવો. આપણે પૂજા પદ્ધતિને થોડીક ભૂલભરી કરી નાખી છે. ઘણા લોકો પૂજાની છાબડી બનાવી હોય તો અબેલું હોય, ગુલાલ હોય, ભસ્મ હોય, ડબ્બીનું ચંદન હોય, થોડાક ચોખા હોય, થોડા કાળા તલ હોય, એવું બધું હોય. પછી થોડું બધું ભગવાનને ચડાવી. એમ ન હોય. એમ તલ ન ચડાવે, એમ ચાવલ ન ચડાવે. એની આખી પદ્ધતિ છે, એની રીત છે. દક્ષિણ ભારતમાં તો એ જે શિવની પૂજા થાય ધનધાન્યથી દર્શન કરવાય, બહુ દર્શનીય હોય છે, બહુ સરસ. બધું ધાન્ય લઈ લેવામાં આવે છે. તો વિવિધ પ્રકારના ધનધાન્યથી શિવની પૂજા થાય છે, તેને ધાન્ય પૂજા કહેવાય છે. ત્રીજી પૂજા જેને ધારા પૂજા કહે છે. જે વસ્તુની ધાર કરવામાં આવે